જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. બોલિવૂડની હસ્તીઓ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી, મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાન શોમાં શનિનું મીન રાશિમાં ભ્રમણ 29 માર્ચ 2025થી શરૂ થશે એની કેટલીક અદ્ભુત વાતો. અત્યાર સુધી અમે મેષથી કુંભ રાશિના જાતકોની ચર્ચા તમારી સમક્ષ બહુ સરસ મજાની કરી છે. હવે અશોકભાઈના હુકમનામાની રાહ નથી. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી અને મને એવું લાગે કે આજે 5-6 એપિસોડ પછી જે શનિ મહારાજનું જે કુંભમાંથી મીનમાં પરિભ્રમણ છે એને લગભગ બધી ચર્ચાઓ સરસ થઈ છે. દર્શક મિત્રોએ ખૂબ સારી રીતે એને એનો લુપ્ત ઉઠાવ્યો છે, એના સવાલો પણ છે, પ્રતિભાવ બી છે. અને હું હજી પણ ઈચ્છીશ કે આજે દર્શક મિત્રો ખાસ એપિસોડ છે કે જે રાશિ જાતકો માટે જે ઉપાયોની વાત છે અથવા તો લોકોને કોઈ નવતર કોઈ પ્રયોગ કરવાના છે શનિના, આ શનિ મહારાજને એક પનોતીમાંથી બચવા માટે, તો એ આજે આ એપિસોડમાં પંકજભાઈ સાથે આપણે માર્ગદર્શન લેવાના છીએ. તો ચોક્કસપણે આ એપિસોડ આપણે છેક સુધી જોવાનો છે. પંકજભાઈ, મીન રાશિ એક બાકી છે, આપણે એની વાત કરીશું પહેલા કે મીન રાશિના જાતકોને આ શનિ મહારાજ એટલે કે કુંભમાંથી મીનનું જે પરિભ્રમણ છે એમાં રાશિ જાતકોમાં મીન રાશિના જાતકોનું કેવું રહેશે એની વાત કરીએ. મીન રાશિ અક્ષરધારી જાતકો. રાશિચક્રની 12મી રાશિ ગુરુ તમારી રાશિનો માલિક ગ્રહ છે. પાઇસિસ અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને 2 માછલીનું જોડકું મીન રાશિની અંદર પ્રતીક તરીકે બતાવવામાં આવે છે. તો મીન રાશિના જાતકો, એક અગત્યની વાત એ છે કે તમારી રાશિમાં જ શનિ મહારાજની પધરામણી થાય છે. પનોતી તો છે જ, પનોતી છે અને હજુ પનોતીના તમારે ઓછામાં ઓછા 5 વર્ષ રાહ જોવાની છે. શનિ મહારાજની ત્યાં સુધી વિદાય થવાની નથી. કારણ કે તમારી રાશિમાં પનોતી, પછી પાછું મેષ રાશિમાં શનિ આવે ત્યારે પણ એના 2.5 વર્ષ, ને આ રાશિમાં તમારી રાશિમાં 2.5 વર્ષ, આ સમયગાળો તમારે 5 વર્ષનો શનિ મહારાજનો પ્રકોપ, કષ્ટ, પીડા સહન કરવા પડશે એવું મને લાગે છે. તમારી રાશિ પર શનિ આવે, રાશિ એટલે ચંદ્ર, ચંદ્ર પર શનિ આવે એટલે નાના પ્રકારનો વિષ યોગ, વિષ યુતિ તૈયાર થાય છે. મન વિહવળ બને, મનમાં અશાંતિ પેદા થાય, ચિંતા આવે, ચિંતા થાય અને ક્યાંક ને ક્યાંક શનિ મહારાજના પ્રકોપના કારણે સતત ચિંતા રહ્યા કરે, અનિંદ્રા જેવું લાગ્યા કરે, ગમે નહીં, વિચારોમાં અસ્થિરતા આવે, કન્ફ્યુઝન આવે અને ક્યાંક વિચારોમાં કકળાટ થાય. વિચારોમાં સ્થિરતા ન આવે, દ્વિવિચાર, આ કરું કે પેલું કરું, અહીં કરું કે ત્યાં કરું, કઈ ખબર જ ના પડે. એનું નામ મીન રાશિના જાતકો તમારી રાશિ માટે શનિનું 29/3/2025થી ભ્રમણ. તંદુરસ્તી ખાસ સાચવવું, કારણ કે દેહસ્થાનની અંદર ભ્રમણ થશે. મીન રાશિને તમે ફર્સ્ટ હાઉસની અંદર મૂકો અને એના પરથી શરીરનું ભ્રમણ, એનો મતલબ દેહસ્થાનની અંદર ભ્રમણ શરૂ થશે. આથી શરીર ખાસ સાચવજો, તનનું ધ્યાન રાખજો. ક્યારેક તાવ, તળિયો, અકસ્માત, નાના મોટા રોગ, એલર્જી, સ્કીન, સ્નાયુઓની પીડા, શનિ વાયુ તત્વનો ગ્રહ છે, સાંધાઓના દુખાવા, વાયરલ ડિસીઝ, કારણ કે વાયુ તત્વનો ગ્રહ શનિ છે. મીન રાશિના જાતકો ખાસ કરીને તમારી શારીરિક અવસ્થા બગડવાના પૂરેપૂરા ચાન્સ છે. શરીર બગડે તો ગમે એટલી લક્ઝરી આવે પણ એનો ઉપયોગ તમે ન કરી શકો, એ આ એક સત્યાતીત ઘટના છે. બિલકુલ બિલકુલ. શરીરમાં ક્યાંક વ્યાધિ આવે તો શનિની આદિ વ્યાધિ ઉપાધિનો પરચો તમને મળે. ચોક્કસ. માનસિક તાણ વધે, સાયકોસોમેટિક થઈ જવાય અને મન વ્યાગ્ર બને એટલે એની વ્યગ્રતાના કારણે તમારા શરીરમાં કેટલાક રોગનો પ્રવેશ થાય
એને સાયકોસોમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે. મીન રાશિના જાતકો શનિ તમારી રાશિમાં ભ્રમણ કરશે ત્યારે 7મા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે. આ પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું સ્થાન છે. લગ્ન જીવનમાં ઘર્ષણ, મતાંતરો અને ક્યાંક વિખવાદ તમારા જીવનમાં, તમારી પર્સનલ લાઈફની અંદર આવી શકે છે. ખાસ ધ્યાન રાખજો, તમારા માટે પનોતીનો આ બીજો તબક્કો સારો નથી. કામ અટકે, કામમાં વિલંબ આવે, પાસપોર્ટ વિઝાના કામ અટકે, તીર્થ સ્થાન ઉપર જવાનું હોય તો તમારો જે ઈરાદો હોય, શુભ ઈરાદો, એ બળ ના આવે. આર્થિક સમસ્યાઓ વધે, શારીરિક સમસ્યાઓ વધે, માનસિક સમસ્યાઓ વધે. એક વસ્તુ ધ્યાન રાખજો, તમારા ચંદ્ર ઉપર શનિનું ભ્રમણ આવે. ચંદ્ર એ માતા છે, ચંદ્ર એ મન છે. માતાની તબિયતનું ખાસ ધ્યાન રાખજો મીન રાશિના જાતકો. અહીં ક્યાંક તમે માતાની બીમારીને લઈને, માતાની નાદવૃષ્ટિને લઈને ક્યાંક અટકો નહીં, પટકાવ નહીં, અને ક્યાંક માતા સાથે વાદ વિવાદ, સંઘર્ષ, માતા સાથે અણબનાવ, આવી ઘટનાઓનું પુનરાવર્તન પણ થઈ શકે છે. ભાગીદારી યુક્ત સાહસોમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે 7મી દ્રષ્ટિ શનિ કરશે અને ભાગીદારો તમારી સાથે કંઈક ને કંઈક નાટક કરશે, એ વાત સુનિશ્ચિત છે. ભાગીદારી યુક્ત સાહસોમાં બરોબર હિસાબ કિતાબ, વાતચીતમાં, વ્યવહારમાં બધું વ્યવસ્થિત રાખજો, નહીતર આ શનિ તમને પરેશાન કરી શકે છે. પત્ની સાથેના સંબંધો અને પત્ની હોય તો પતિ સાથેના સંબંધોની અંદર ટ્યુનિંગ, સંવાદિતા કેળવાય, એનું પણ ધ્યાન તમે રાખજો. અહીં આ શનિ તમારી રાશિમાં બેસીને 3જે દ્રષ્ટિ કરશે. ભાઈ પાંડુ સાથેના સંબંધોમાં પણ ક્યાંક નાના મોટા પ્રશ્નો આવી શકે છે. પાડોશીઓ સાથેના પ્રશ્નો પણ આવી શકે છે. પરાક્રમમાં ક્યાંક પરાક્રમ તમારું ખોટવાય, પરાક્રમ તમારું નિષ્ફળ જાય, એવા સંજોગો પણ આવી શકે છે. શેર બજારથી સાવધાન રહેજો. નવ સાહસ કરતા નહીં, નવો ધંધો કરતા નહીં, કારણ કે ફર્સ્ટ હાઉસની અંદર શનિ બેસીને તમારા 10મા સ્થાન પર દ્રષ્ટિ કરશે. આથી ધંધો વ્યવસાય 10મા સ્થાનની અંદર આવે ને આવે. મારું આવું અંગતપણે માનવું છે. આથી મીન રાશિના જાતકો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે આ પનોતી તમારા માટે સારી નથી. હજુ 5 વર્ષ કાઢવાના છે. આગળની વાત આગળ કરીશું, પણ અત્યારે તન મન ધનથી સાવધાન રહેજો, એવી મારી તમને નમ્ર અરજ છે. આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે 29 માર્ચથી દર્શક મિત્રો જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે 5-6 એપિસોડથી, કે શનિ મહારાજ એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પરિભ્રમણ કરવાના છે, અને એને લઈને જે બાબતો અમે એપિસોડમાં વિગતવાર ચર્ચી છે અને છેલ્લે રાશિ જાતકોની પણ વાત કરી છે, એમાં દર્શક મિત્રો ખૂબ જ સુંદર ચર્ચા થઈ છે. ત્યારે પંકજભાઈ, રાશિ જાતકોમાં આપણે કેટલીક વાત એવી છે, દર્શકનો સવાલ છે કે જે રાશિ જાતકોને ક્યાંક આ શનિ મહારાજની પનોતી અથવા તો જે લોકોને ક્યાંક મોટી ચિંતા કરવાની વાત છે, અથવા તો જે લોકો જે રાશિ માટે સારું નથી, અને મેં એવું સાંભળ્યું છે કે મેષ, અગ્નિ તત્વની રાશિ, મેષ, સિંહ, ધન, આ બધી રાશિના જાતકો માટે બહુ સારું નથી, અને એમાં સિંહ રાશિના જાતકોના પણ કેટલાક સવાલ છે. તો ઉપાય તરીકે, પ્રયોગ તરીકે એ લોકોને આ શનિની એક ખરાબ જો અસર જો એનાથી બચવાનું હોય, છુટકારો મળે, તો એવા કોઈ પ્રયોગો બીજા અથવા તો નવતર કોઈ પ્રયોગો કે જે આ શનિની આ એક પનોતીમાંથી થોડી રાહત આપી શકે, એની વાત કરીશું. અને એની સાથે જે રાશિ જાતકો માટે સારું છે એની પણ થોડી વાત કરીશું. તો પહેલી વસ્તુ તો ખાસ વાત કરું તો જે અગ્નિ તત્વની રાશિઓ છે, મેષ, સિંહ, ધન, બરોબર, આ રાશિ માટે ચોક્કસપણે શનિનું મીન રાશિનું ભ્રમણ સારું નથી. કેમ? મેષ રાશિ ક્યાં હશે? 12મી. સિંહ રાશિ ક્યાં હશે? 8મી. ધન રાશિને હૃદય સ્થાનમાં. એકનું 8મું સ્થાન બગાડશે, એકનું સુખ સ્થાન બગાડશે, અને એકનું 12મું સ્થાન જશે. શનિ વધારે ક્રૂર બને છે આ 3 રાશિના જાતકો માટે. એટલે અલય અક્ષરધારી જાતકો, મટ અક્ષરધારી જાતકો અને દ, ચ, ઝ, થ અક્ષરધારી જાતકો, આના માટે શનિ ખૂબ ક્રૂર બને છે. આથી આ 3 રાશિના જાતકો મેષ, સિંહ અને ધન
અગ્નિ તત્વની રાશિઓ મેષ, સિંહ ને ધન. મેષને 12મે, સિંહ માટે 8મે અને ધન માટે 4થે. શનિનું આ ભ્રમણ ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ ઊભી કરે છે. કારણ કે મારો એવો અનુભવ છે કે 12મે શનિ જાય તે વ્યય કરાવે, જેલ યાત્રા કરાવે, દંડની અપરાધ કરાવે. 4થે શનિ જાય તો સુખ છીનવી લે, માતાની તકલીફો આપે, જમીન, મકાન, વાહનમાં પણ પ્રશ્નો ઉપસ્થિત કરે. અને 8મે શનિ જાય એટલે મૃત્યુનો ભય આપે, ડરાવે, અકસ્માત કરાવે, પનોતીનું સર્જન કરે નાની. આવી ઘણી બધી ઘટનાઓ છે. તો આ 3 રાશિ માટે હું પહેલા ઉપાયની શરૂઆત કરું ને, બિલકુલ સમજાવું આ 3 રાશિના ઉપાય માટે? ચોક્કસ. હવે અશોકભાઈ, પહેલી વસ્તુ કે અગ્નિ તત્વની રાશિ છે, 3 બરોબર છે. અને શનિ 12મે, સિંહમાં 8મે અને ધનમાં 4થે બિરાજમાન થવાનો છે. હવે શનિ છે વાયુ તત્વનું ગ્રહ છે અને આ જે છે અગ્નિ તત્વની રાશિઓ છે. એટલે વાયુ અને અગ્નિ જ્યારે બંને એકબીજાથી નજીક આવે તો કાં તો વાયુ અગ્નિને ઓલવી નાખે, અગર તો હોળીની જેમ વધારે પ્રગટાવે. આજે હોળીનો તહેવાર છે, પ્રગટાવે. હવે આ બંનેનું સંતુલન કરવા માટે અગ્નિ અને વાયુનું શું કરવું જોઈએ? જો ઘરમાં વાયવ્ય કોણ હોય અને ઘરમાં અગ્નિ કોણ પણ હોય. હવે અગ્નિને કોણ ઠારે? તો જળ. અને વાયુને કાબુમાં રાખવા માટે હંમેશા એની પ્રતિકારાત્મક શક્તિ, એરની સામે એર, જે એરને પાછી ધકેલે. અહીં એક એવો તમને જબરજસ્ત પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું કે હાર્ડલી આ લોકોના મગજમાં હશે કે આવતો નહીં હોય, પણ જે અગ્નિ તત્વની રાશિઓ છે એ લોકો આ પનોતીના કારણે વ્યગ્ર ન થાય, એમને સન્નિપાત જેવું, વ્યતિપાત જેવું ના થાય. એના માટે જે અગ્નિ તત્વની રાશિઓ છે મેષ, સિંહ અને ધન, એ લોકોએ અગ્નિ ખૂણાની અંદર, પોતાના ઘરના અગ્નિ ખૂણાની અંદર તાંબાના લોટાની અંદર જળ ભરીને અંદર અડદના દાણા મૂકવાના છે, કાળા અડદના દાણા મૂકવાના. પછી એમના વાયુ કોણની અંદર, વાયુ કોણ એટલે એવો ખૂણો કે જે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આવતો હોય, વાયુ કોણ. એમાં પ્લાસ્ટિકનો કોઈ ફેન લાવી અને એ દિશામાં ઊંધો મૂકવાનો. સામાન્ય રીતે પંખો તમે એ રીતના મૂકતા હો કે તમારા ઉપર પવન આવે, પણ આ ભીંતને અડીને પાછો આવે પવન, એટલે વાયુનો જે પ્રહાર હોય એને પાછો પાડે. શનિ વાયુ તત્વનો ગ્રહ છે. બિલકુલ. સાથે સાથે ત્યાં એક કાચનું બોલ હોય, એની અંદર મીઠું 500 ગ્રામ, ફટકડી 500 ગ્રામ અને અડદના દાણા 100 ગ્રામ, કાળા અડદના દાણા એ પણ મૂકવાના રહેશે. આ પહેલી વસ્તુ છે, વાયુ. પછી આ 3 રાશિના જાતકોએ શું કરવાનું છે કે દર શનિવારે લાલ દોરામાં 21 લવિંગની માળા પરોવી હનુમાનજીના મસ્તક ઉપર ચડાવે. દર મંગળવારે 21 આંકડાના ફૂલ લેવાના, એને ખોલી નાખવાના, અંદર સિંદૂર ભરવાનું, એ હનુમાનજીના પગ આગળ ઓફર કરવાના, મૂકવાના છે. મંગળવાર, શનિવાર હનુમાન ચાલીસા, સુંદરકાંડ વગેરે તો કરવાનું છે. આ પહેલી વસ્તુ. બિલકુલ. શું કરવાનું? સુંદરકાંડ, હનુમાન ચાલીસા તો મંગળવાર, શનિવારે કરવાના જ છે. ઉપરાંત દર શનિવારે આ 3 રાશિના જાતકોએ પથારીમાંથી ઉઠતાની સાથે અડદનો એક આખો દાણો, કાળા અડદનો 1 ઘૂંટ પાણી સાથે નરણા કોઠે, તેને ઘણા નયણા કોઠે પણ કહેતા હોય છે, ખાલી પેટે આપણે કહેતા હોઈએ છીએ, તો ગળી જવાનું. વત્તા અગ્નિ તત્વને દબાવવા માટે એમને પેલો વ્યતિપાત, સન્નિપાત જેવું અગર તો ચિંતા ન થાય એના માટે એક અગ્નિ તત્વનો જે સ્ટોન આવે છે, સેટર્નિક સ્ટોન, એને તમારે કાળા દોરાની અંદર કે વાદળી દોરાની અંદર ધારણ કરવાનું છે. 3 રાશિના જાતકોએ જમણા કાંડા ઉપર વાદળી રંગનો દોરો પણ ધારણ કરવાનો છે. અગ્નિ તત્વની રાશિઓ છે એટલે અગ્નિ કેસરી રંગનો દોરો, જે અગ્નિની અંદર દેખાય તમને રંગ, એ દોરો પણ ધારણ કરવાનો છે. વાદળી અને આ બંને દોરા એમણે
ધારણ કરવાના છે. આ વાત થઈ મેષ, સિંહ અને ધન રાશિના જાતકોની. તો જે લોકો સાડા સાતની પનોતી છે, કુંભ રાશિને છે, મીન રાશિને છે, મેષ રાશિને આપણે ખબર કરી દીધી. કુંભ રાશિ અને મીન રાશિ માટે એક વાત કરીશ કે કુંભ રાશિ છે એ વાયુ તત્વની રાશિ છે. એમાં પણ આ જ પ્રયોગ લાગુ પડશે બિલકુલ. પણ મીન રાશિ છે જળ તત્વની રાશિ છે. હવે જળમાં પ્રલય કોઈ આવે અને જળનો ખૂણો છે ઈશાન, બરોબર. ઈશાન ખૂણાની અંદર તમે જળ ભરી તો રાખો, પરંતુ જળ તત્વને બેલેન્સ કરવા માટે એ લોટા ઉપર એક દીપ પણ પ્રગટાવો, એટલે અગ્નિ તત્વ ત્યાં આવે તો જળ અને અગ્નિ વચ્ચેનું સમાધાન થાય. તેથી જળની જે ક્ષમતા હોય એ વધારે ઠંડુ પડી ના જાય, ઇનએક્ટિવ થઈ ના જાય અને એને એક ગરમાવો મળતો રહે. ઈશાન ખૂણાની અંદર તાંબાના લોટામાં જળ ભરીને ઉપર આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે, દીપ પ્રગટાવવાનું છે. આ એક ખાસ કરીને મીન રાશિના જાતકોની વાત કરીશ. બાકી રાશિઓ જે છે જળ તત્વની, એમાં કર્ક રાશિ આવે છે, વૃશ્ચિક રાશિ આવે છે. પણ એ લોકોને જેટલી મીન રાશિની ટ્રબલ છે એવી નથી બિલકુલ, કારણ કે જળ તત્વની બે રાશિઓમાં કર્ક રાશિને પનોતી જાય છે, વૃશ્ચિક રાશિને પણ જાય છે, ખાલી મીન રાશિને સાડા સાતની પનોતી રહે છે બિલકુલ. એટલે એના માટે આપણે ઉપાય બતાવ્યો. બાકીની જળ તત્વની બે રાશિઓમાં આપણે કશું નથી. તો જળ તત્વની 3 રાશિ કવર કરી, અગ્નિ તત્વની 3 રાશિ કવર કરી. હવે 2, 6, 10 અને વૃષભ, કન્યા, મકર. વૃષભ, કન્યા અને મકર પૃથ્વી તત્વની રાશિઓ રહ્યા. જો વૃષભ માટે બહુ સારો સમય, વૃષભ માટે સારું કીધું. કન્યા માટે કોઈ સામાન્ય પતિ પત્નીના વિવાદો, ભાગીદારીના પ્રશ્નો, એ નાના નાના મોટા પ્રશ્નો સર્જાય છે. મકર માટે તો સારું છે. એટલે 3 અગ્નિ તત્વની રાશિઓ, 3 જળ તત્વની અને 3 પૃથ્વી તત્વની રાશિઓ, 9 રાશિઓ આપણે કવર કરી. હવે વાયુ તત્વની રાશિઓ રહી 3, 7, 11 મિથુન, તુલા અને કુંભ. કુંભને તો પનોતી છે જ, તુલાને મિથુન પનોતી નથી, બલકે એને શનિ આવશે, 6 આવશે, સારો છે. અને મિથુન એના આવશે 10મે, એ પણ એટલું બધું નુકસાન કરશે નહીં. સો મને એવું લાગે છે કે 3, 7, 11માં 11ને નુકસાન છે, 4, 8, 12માં 12 નંબરની રાશિનું નુકસાન છે. 2, 6, 10ની અંદર ખાસ કંઈ મોટું મને તકલીફ જેવું લાગતું નથી. પણ 1, 5, 9ને સૌથી વધારે શનિની પનોતીનું નડતર આવે એવું મને પૂર્ણ સ્વરૂપે લાગે છે. આ વાત કઈ ઉપાયોની. ઉપાયો મેં આગળ પણ કયા અને ઉપાયો તમને દરેકે દરેક રાશિ વાઇઝ પણ કયા છે કે જ્યાં અગ્નિ તત્વ આવતું એના ઉપાયો અલગ છે, જળ તત્વના અલગ છે, પૃથ્વી તત્વ છે, અલગ અલગ તત્વ છે. કારણ કે આપણે રાશિ ચક્ર મુજબ 12 રાશિઓને અલગ અલગ તત્વોની અંદર વિભાજિત કરી. બિલકુલ બિલકુલ બિલકુલ. અગ્નિ, વાયુ, પૃથ્વી ને જળ, એ મુજબ આપણે આ ઉપાયો બતાવ્યા છે. અલબત્ત જે લોકોને તકલીફ છે એ બધાએ સેટનિક સ્ટોન તો પહેરવાનો જ છે અને આગળ જે ઉપાયો બતાવ્યા એ પણ ઉપાય કરવાના જ છે બિલકુલ. એટલે આપણે ચિંતામુક્ત બની અને ઉપાયો તરફ આગળ વધી અને શનિની પનોતીમાંથી ડર્યા વિના, શનિને માન સન્માન બક્ષી પનોતીમાંથી બહાર નીકળી અને જીવનને વધારે સરળ બનાવવા માટે કંઈ ને કંઈ કરવા માટે હું અહીંયા ઉપાયો માર્ગદર્શન તમને આપ્યું છે, એને અનુસરજો. મને લાગે છે કે સારું થશે. જે લોકોને તકલીફ હોય એ લોકો ડરવાની જરૂર નથી. ગ્રહો એમનું કામ કરે, તમારે તમારું કામ કરવાનું છે. મળીએ. અસ્તુ. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે છેલ્લા 5-7 એપિસોડથી આપણે જે દર્શક મિત્રો બ્રહ્માંડનો ખૂબ જ અતિ મહત્વનો ગ્રહ શનિ મહારાજની આપણે વાત કરતા હોઈએ કે જે 29 માર્ચથી કુંભમાંથી મીનમાં જશે અને એને લઈને જે બાબતો બનવાની છે અથવા તો રાશિ જાતકોની ક્યાં વાત હતી, તો આ બધી બાબતોને લઈને ખૂબ જ વિસ્તારથી પંકજભાઈ આપણે ચર્ચા કરી છે, માર્ગદર્શન આપ્યું છે અને કઈ રાશિને ક્યારે કેવી રીતે કે ક્યારે સાવધાની રાખવી એના ઉપાયોની વાત પણ કરી છે. તો દર્શક મિત્રો ચોક્કસપણે શનિ મહારાજનું આ મીનનું જે પરિભ્રમણ છે એમાં ચોક્કસ આપણો સાવચેતી રાખજો. છતાં પણ દર્શક મિત્રો આ સંદર્ભે આપના કોઈ પ્રતિભાવ હોય, સવાલ હોય તો ચોક્કસપણે આપ કાર્યક્રમમાં સામેલ કરી શકો છો. પંકજભાઈ સાથે એના આપણે સમાધાન લઈશું.
પંકજભાઈ, કાર્યક્રમ સમાપન આવે છે, કોઈ નવો ટોપિક નહીં કરીએ, પણ દર્શક મિત્રો, જ્યોતિષ અને વૈજ્ઞાનિક અને બધી રસપ્રદ વાતો સાથે, આપણા પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી. પાછા મળીશું.